નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાતના તમામ યુવાનો માટે આ ઐતિહાસિક કહી શકાય એવા પ્રકારનો ચુકાદો છે એ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો, સરકારનો સૌથી મોટો નિર્ણય. સરકારી ભરતીઓમાં નાપાસ થયેલા ઉમેદવારોને સરકાર આપશે નોકરી. એટલે કે જે ઉમેદવારો સરકારી નોકરીઓની પરીક્ષા આપે છે અને એની અંદર ફાઇનલ સ્ટેજની અંદર સિલેક્ટ થયેલા નથી, એવા ઉમેદવારો માટે જે છે એ સરકાર દ્વારા આ નોકરીની તક છે એ નોકરીની તકો જે છે એને લાગુ કરવામાં આવી રહી છે. એટલે કે એક પ્રકારે જે છે એ નોકરીની તકો છે એ સર્જવામાં આવી રહી છે. એ બાબતે જીપીએસસી દ્વારા ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવ્યો છે, જેના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત જાહેર સેવા આયોગ અગત્યની જાહેરાત લખી છે અને અહીંયા જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે એ પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજવામાં આવતી ગુજરાત સરકારની વિવિધ ભરતીઓમાં રાજ્યના ઉમેદવારો ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. ખૂબ જ ખંત અને મહેનતથી સફળતા માટે પ્રયત્ન કરતા હોય છે. ઘણીવાર જે ઉમેદવારો સફળ થતા નથી, તેવા ઉમેદવારો સતત આવનારી ભરતીઓ માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. આવા ઉમેદવારો પોતાના પ્રયત્નમાં સફળ થાય ત્યાં સુધી તેઓને વૈકલ્પિક રોજગારી મળી રહે તથા ગુજરાત અને ભારત સરકારના જાહેર સાહસો, ખાનગી કંપનીઓ, સહકારી સંસ્થાઓમાં વગેરેમાં રોજગારીનો અવસર મળે તથા આવી સંસ્થાઓને આવા મહેનતુ, તેજસ્વી અને ખંતીલા ઉમેદવારોનું માનવ સંસાધન ઉપલબ્ધ થાય તે હેતુથી આયોગની ભરતી પ્રક્રિયાના આખરી પરિણામોમાં અસફળ રહેલા અને પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને વિવિધ માન્ય સરકારી ક્ષેત્રો, જાહેર સાહસો તેમજ પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની વૈકલ્પિક અને ઉત્કૃષ્ટ તકો સરળતાથી મળી રહે તે માટે આયોગ દ્વારા એક મધ્યસ્થી માધ્યમ તરીકે અવસર મોડ્યુલ વિકસાવવામાં આવે છે. તો આને જે છે એ જીપીએસસી અવસર તરીકે ઓળખવામાં આવશે અને આની અંદર જે ઉમેદવારો ફાઇનલ સ્ટેજની અંદર સિલેક્ટ નથી થતા અથવા તો વેઇટિંગ લિસ્ટની અંદર રહે છે એમને જે છે એ સરકારી ક્ષેત્રો, જાહેર સેવાઓ એટલે કે પબ્લિક સેક્ટરની જે છે એ કંપનીઓ છે એમાં અને પ્રતિષ્ઠિત ખાનગી કંપનીઓમાં નોકરી મળી રહે એના માટે જે છે એ તક પૂરી પાડવામાં આવશે. જે ઉમેદવારો જે છે એ આ અવસરનો લાભ લેવા માંગતા હોય એમને પોતાનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને શૈક્ષણિક લાયકાતની માહિતી રોજગારીની તક આપવા માંગતી ગુજરાત ભારત સરકારના જાહેર સાહસો અને સરકારના બીજા વિભાગો, ખાનગી કંપનીઓ અને સહકારી સંસ્થાઓને શેર કરવાની સંમતિ આપવા માંગતા હોય તો જીપીએસસી ઓજસ પોર્ટલ પર આપવામાં આવેલ છે અને આ અવસરનો લાભ લેવા માંગતા હોય એમણે નીચેની લિંક પર જઈ માહિતી શેર કરવા માટે જે છે એ સંમતિ આપવાની રહેશે. આના માટે તમારે જે છે એ તમારું કન્સેન્ટ આપવાનું રહેશે. એકવાર તમે કન્સેન્ટ આપી દેશો એના પછી જીપીએસસી તમારી માહિતી છે એ તમામ જે છે એ સરકારના વિભાગો છે એમના જોડે, ખાનગી કંપનીઓ અને સહકારી સંસ્થાઓ જોડે શેર કરશે અને એવો પછી તમારી જે છે એ ઇન્ફોર્મેશન જોઈ અને તમને જે છે એ જો તેઓ નોકરી માટે સિલેક્ટ કરે છે તો એમને તેઓ જે છે એ ઇન્ટરવ્યુ માટે વગેરે માટે જે છે એ સંપર્ક કરી શકશે. પછી આગળ તમે જોઈ શકો છો, તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. માહિતીની સુરક્ષા રાખવામાં આવશે. ઉમેદવારની સંમતિ પછી જ આ માહિતી શેર કરવામાં આવશે. ભૂતકાળની ભરતીને જે છે એ તમામ ઉમેદવારોને જે છે એ આના માટેની તક આપવામાં આવશે. પાત્રતાના માપદંડ જે પ્રમાણે જે છે એ કંપની છે એ બાબતે તમારી જે છે એ લાયકાત જો સેટ થતી છે તો તમને જે છે એ નોકરીની તક મળવાપાત્ર રહેશે અને આયોગની ભૂમિકા જે છે એ સ્પષ્ટ કરી દેવામાં આવશે. આયોગ માત્ર જે છે એક માધ્યમ તરીકે પૂરું પાડશે. નોકરી અંગે જે છે એ જીપીએસસી નો કોઈ નિર્ણય ગણાશે નહીં. આગળ તમે જોઈ શકો છો, જીપીએસસી દ્વારા અવસર મોડ્યુલ લાગુ કરવામાં આવ્યું છે. ક્લાસ 1 ની પરીક્ષા માટે સિલેક્ટ નહીં થયેલા ઉમેદવારો માટે તક, રોજગારીની નવી તક ઉભી કરવા માટે શરૂ કરાયેલી વિશેષ યોજના, રાજ્યના વિવિધ વિભાગ અને ખાનગી સેક્ટરમાં મળશે રોજગારી, વિવિધ સંસ્થાઓ અને ઉમેદવારો વચ્ચે સેતુ બનશે અવસર મોડ્યુલ અને છેલ્લા 5 વર્ષમાં જીપીએસસીના પરિણામના આધારે જે છે એ ડેટા બેંક તૈયાર કરવામાં આવેલી છે અને આ પ્રમાણેના જે છે એ તમામ લાભો તમને મળવાપાત્ર રહેશે. એના વિશે હું તમને ટૂંકમાં કહી દઉં તો, નોંધાયેલી પાત્ર સંસ્થા ઉમેદવારોની વિગતો જેવી કે ઉમેદવારોનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને શૈક્ષણિક લાયકાત શેર કરવામાં આવશે. માહિતી મેળવ્યા બાદ જે તે સંસ્થા ને ઉમેદવાર છે એમની સંસ્થાની જે પણ ઇન્ટરવ્યુ પ્રોસેસ હોય, કોઈ પણ ટેસ્ટ હોય એમાંથી તમારે પાસ થવાનું રહેશે. પ્લેટફોર્મ પર ઉમેદવારોની વિગતો ઈચ્છા અને પૂર્વ સંમતિ બાદ જ ઉપલબ્ધ કરવામાં આવશે. આયોગ દ્વારા લેવામાં આવેલ અને છેલ્લા 5 વર્ષમાં પૂર્ણ થયેલી વર્ગ 1-2 ની ભરતી પ્રક્રિયાને જે છે આખરી પરિણામમાં અસફળ અને પ્રતીક્ષા યાદીમાં સમાવેશ તમામ ઉમેદવારો જે છે આની અંદર ભાગ લઈ શકે છે. ઉમેદવારે જાહેરાત ક્રમાંક તથા કન્ફર્મેશન નંબર આપી સંમતિ આપવાની રહેશે. ભવિષ્યમાં આવનારી નવી જાહેરાતો માટે ઉમેદવારો અરજી કરતી વખતે જીપીએસસી ઓજસ પોર્ટલ પર આ અંગે ઓનલાઈન સંમતિ આપી શકશે. જાહેરાતનું વર્ષ સિલેક્ટ કરતા તમામ જાહેરાતો જે છે એ વિગતો ઉપલબ્ધ થશે. જે ઉમેદવાર કન્ફર્મેશન ભૂલી ગયા હોય તેમને કન્ફર્મેશન નંબરમાં મેળવવાની વ્યવસ્થા પણ છે એ કરવામાં આવશે. કોઈ ઉમેદવારની જગ્યાએ બીજા કોઈ ઉમેદવારો સંમતિ આપી ન શકે તે હેતુથી ઓટીપીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર ઓટીપી જશે. ઓટીપી દાખલ કર્યા પછી સંમતિની પ્રક્રિયા છે એ પૂરી થશે. કાયદેસર જે છે એ સરકારી વિભાગો,
પીએસયુ અને આયોગો વચ્ચે જે છે એ ખાનગી કંપનીઓને જે છે એ ઉમેદવારો મેળવવા માટે એક્સેસ પૂરું પાડવામાં આવશે. અને છેલ્લે અહીંયા જે એક મારે તમને કેવું છે, વહારે વહીવટ પાસ થયેલા રાહ જોવે છે અને નાપાસની નોકરી 15,000 ઉમેદવારો કે જે જીપીએસસી પ્રિલિમ્સ અને મેઇન્સ પાસ કરીને બેઠા છે, પ્રિલિમ્સ પ્લસ મેઇન પાસ કરીને બેઠા છે, એવા 15,000 ઉમેદવારો જે છે એ ઇન્ટરવ્યુની રાહ જોઈને બેઠા છે. અને અત્યારે જીપીએસસી જે છે એ જે ઉમેદવારો નાપાસ થયેલા છે એમના માટે અવસર પોર્ટલ જે છે એ લોન્ચ કરેલો છે. તો અત્યારે જીપીએસસી જે ઉમેદવારો પાસ થયા છે એમનું નથી વિચારી રહી, પરંતુ જે ઉમેદવારો નાપાસ થયેલા છે એમનું વિચારી રહે છે. ખરેખર તો જીપીએસસી નું કામ એ છે કે જે ઉમેદવારો જીપીએસસી પ્રિલિમ્સ અને મેઇન્સ પાસ કરે છે એમનું ઇન્ટરવ્યુ લઈ અને એમને સરકારી ક્લાસ 1-2 ઓફિસર બનાવવા. પરંતુ એની જગ્યાએ જીપીએસસી છે જે ઉમેદવારો નાપાસ થઈને બેઠા છે એમની ચિંતા કરતા આ પોર્ટલ જે છે એ લોન્ચ કરી રહી છે. એ ખરેખર કેટલું યોગ્ય છે એ બાબતે તો હવે જીપીએસસી જ આ બાબતે કોઈ આપણને ઇન્ફોર્મેશન આપી શકે છે. મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.